જય જય શ્રી કૃષ્ણ. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે નેવર લોસ હોપ એન્ડ સરેન્ડર ટુ યોર કોચ. આ અંગ્રેજી કહાવત છે, વાક્ય છે, અને એનો અર્થ મેં એવી રીતે કાઢ્યો કે ક્યારેય પણ આશા ગુમાવવી ન જોઈએ. ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં તમારા મનમાં આશાઓ કાયમ જીવંત રહેવી જોઈએ, કારણ કે આશા હશે તો જ તમે આગળ ચાલી શકશો. બીજું કે સરેન્ડર ટુ કોચ એટલે તમારા કોચ જે તમારા પ્રશિક્ષક છે તેમને તમે સરેન્ડર થઈ જાઓ, તેમના શરણે જતા રહો. શરણે જતા એટલે એનો અર્થ હું એવું કહું છું કે તે જે કહે છે તેને આંખ બંધ કરીને અનુસરણ કરો. તો આ વિષય હું મારા ધર્મ પ્રમાણે, ભાગવતજી પ્રમાણે હું તમને સમજાવી રહી છું કે નેવર લોસ હોપ, ક્યારેય પણ આશાને ગુમાવશો નહીં. જિંદગીમાં બધું જ શક્ય છે. હા, કલ્યાણકારી વસ્તુઓ શક્ય છે જ. અને બીજી બાજુ એક વાત છે કે સરેન્ડર ટુ કોચ, તો જે તમારા ભગવાન, તમારા ઈષ્ટ, તમારા કુળદેવીનું નામ સ્મરણ છે એને એટલા શરણે જતા રહો કે તમે ચાલતા ફરતા ઉઠતા એનું નામ સ્મરણ કરીને એટલા મજબૂત થઈ જાઓ કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમને એમ ન થાય કે મારી માં કે મારા ઈષ્ટ, મારા ભગવાન મારું ખરાબ કરી શકે. હા, થઈ શકે. એટલે સરેન્ડર ટુ કોચ, હંમેશા કોઈ પણ વાતમાં તમારા ઈષ્ટદેવને શરણાગતિ સ્વીકારી લો. અને એ શરણાગતિ એટલી મજબૂત રાખો, મનથી મક્કમ રહી જાઓ, શ્રદ્ધાથી ડગો નહીં, તો તમારું કલ્યાણ અવશ્ય થશે. જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય તે.